આણંદ આકલાવ શહેર ભાજપ સંગઠનમાં ભડકો. સૂત્રોના આધારે પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 18 ઓગસ્ટના રોજ આકલાવ શહેરને ધમધમતું રાખનાર સતત 15 વર્ષથી પાર્ટી સાથે નિષ્ઠાથી કાર્ય કરનાર આંકલાવ શહેર મહામંત્રીનું અચાનક રાજીનામું મૂકતા સંગઠન એક પરિવારની ભાવનાથી જોડાયેલ અને અત્યાર સુધીનું સૌથી સક્રિય કહેવાતું સંગઠનના 22 હોદ્દેદારોએ એકસાથે રાજીનામું મૂકતા શહેર તથા તાલુકામાં અનેકો ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રોને આધારે મળેલ સત્તાવાર માહિતી પ્રમાણે રાજીનામા પાછળ સંગઠનમાંથી ગત નગરપાલિકા ચૂંટણીમાં મેન્ડેટના લીધે અને સસ્પેન્ડ થયેલ પરત ભાજપમાં લીધેલ અને કોંગ્રેસમાંથી આવેલ અમુક લોકોના સંગઠનને ઉથલાવી પોતે સત્તામાં બેસવાના ષડયંત્રને કારણે આ રાજીનામા મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં મૂકવામાં આવ્યા છે તેવી માહિતી પ્રાપ્ત થયેલ છે. હવે જોવાનું રહ્યું કે સંગઠનના બાબતે ષડયંત્રકારો પર પગલાં લે છે કે નવું સંગઠન બનાવે છે કે રાજીનામા સ્વીકારે છે. વિશાલ પટેલ શહેર સંગઠન મહામંત્રી, મીર શાહ યુવા મોરચા પ્રમુખ, વિપુલ ગુહા શહેર સંગઠન ઉપપ્રમુખ, હિતેશ દરજી બક્ષીપંચ મોરચા પ્રમુખ, સંજય મોચી બક્ષીપંચ મોરચા મહામંત્રી, ઉર્મિલાબેન પંચાલ શહેરના સંગઠન ઉપપ્રમુખ, કૈલાશબેન રાજ શહેર સંગઠન મંત્રી, સંજયભાઈ પટેલ શહેર સંગઠન મંત્રી, હિતેશભાઈ પટેલ શહેર સંગઠન ઉપપ્રમુખ, અમિતાબેન શાહ શહેર સંગઠન મંત્રી, સંજયભાઈ પટેલ કિસાન મોરચા પ્રમુખ, ગીતાબેન પીઠડિયા મહિલા મોરચા પ્રમુખ, નીરુબેન દરજી મહિલા મોરચા મહામંત્રી, રશિકાબેન પટેલ મહિલા મોરચા ઉપપ્રમુખ, આકાશ ઠાકોર યુવા મોરચા મહામંત્રી, પ્રવીણભાઈ પડિયાર યુવા મોરચા કોષાધ્યક્ષ, સતીશભાઈ ઠાકોર યુવા મોરચા ઉપપ્રમુખ, દિનેશભાઈ પડિયાર યુવા મોરચા મંત્રી, રીતેશ ગોહિલ યુવા મોરચા મંત્રી, ભાવિન સોલંકી અનુસૂચિત મોરચા કોષાધ્યક્ષ, નીરવ શાહ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, મહેશ રાઠોડ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ, નયન રાણા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સાથે રાજીનામું આપનાર બીજેપી કાર્યકરોના નામ પ્રમાણે યાદી. રિપોર્ટર એડવોકેટ નીલકંઠ પટેલ સાથે અરવિંદ રાવલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, બોરસદ. ભારત માતા કી જય, વંદે માતરમ. હું વિશાલ પટેલ, આંકલાવ શહેર ભાજપ પૂર્વ મહામંત્રી. ગત 18 તારીખે મેં રાજીનામું ભારતીય જનતા પાર્ટીના હોદ્દા પરથી આપ્યું, પરંતુ એનું કારણ એવું હતું કે ગત નગરપાલિકા ચૂંટણીમાં જે લોકો ભાજપના હતા ને એમણે મેન્ડેટ ના લીધા અને ભાજપની વિરુદ્ધમાં જઈને ચૂંટણી લડ્યા અને એ લોકોએ સસ્પેન્ડ થયા પછી 6 વર્ષ સુધી પાર્ટીમાં જે પણ કાર્યક્રમો થાય અને પાર્ટીની ચૂંટણી જે પણ આવે એ બધામાં એમણે કનડગત કરી અને ક્યાંક ને ક્યાંક પાર્ટીનું માઠું પરિણામ આવે અને અમે ક્યાંક ગંદા દેખાઈએ સંગઠનવાળા અને ભારતીય જનતા પાર્ટી ગંદી દેખાય એવા પ્રયત્નો ક્યાંક ને ક્યાંક કરતા હતા. અને ત્યારબાદ સસ્પેન્ડ એમનું પાછું લેવામાં આવ્યું. 4/2/2024ના રોજ જ્યારે એમને પરત લેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં ત્યારે સસ્પેન્ડ થયેલા અને કોંગ્રેસના 1-2 જણા એ પૈકી બધા ભેગા થઈને 8-10 જણા ભેગા થઈને ભારતીય જનતા પાર્ટીના હાલના સંગઠનને ક્યાંક ને ક્યાંક કનડગત કરવાની, કાર્યક્રમો ના થાય એવા ક્યાંક ને ક્યાંક પ્રપંચો કરવાના અને ષડયંત્રો કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને એમના પરિવારવાળાને હેરાન કરવાનું ચાલુ કર્યું. એટલે મેં રાજીનામું 18 તારીખે આપ્યું. એ જાણીને મારા જેટલા પાર્ટીના જે મારા હિતેચ્છુ હતા, જેટલા કાર્યકર્તાઓને મારી જોડે સંવેદના હતી એવા કાર્યકર્તાઓએ 23 તારીખના રોજ એમણે પણ રાજીનામું આપ્યું. એટલે આ ક્યાંક ને ક્યાંક જિલ્લામાં એ લોકો વારંવાર રજૂઆત કરવા માટે જતા હતા અને જિલ્લામાં તેમને ઠપકો આલવાને બદલે એ લોકો અહીંયા કાર્યક્રમમાં ના આવે એવા એ લોકો ભેગા થઈને ષડયંત્રો કરતા હતા. એટલે જિલ્લાવાળાએ, હું તો એમ કહું છું કે મારી એક જ વિનંતી છે કે જિલ્લાના સંગઠને એ લોકોને ઠપકો આપવાનો હતો કે તમે આવી રજૂઆતો ખોટી કર્યા વગર તમે ત્યાં કાર્યક્રમોમાં હાજરી આપો, પરંતુ એ ના થયું. એના કારણે ક્યાંક ને ક્યાંક આંકલાવ શહેર ભાજપ સંગઠનના હાલના કાર્યકર્તાઓ જે નારાજ થયા અને એના કારણે આ બધી ઘટના ઘટી અને આ રાજીનામું મૂકવાની જરૂર પડી. ભારત માતા કી જય, વંદે માતરમ.